ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એનું કારણ પણ અમારા ભાણીબા જ છે. શું એટલે? પૂછો પૂછો પંડિતજીને. વક્તુબા, આ ગંગાબાએ જે નિયમો બનાવ્યા છે ને એના કારણે ગામના દરેક પુરુષોએ પોતાના બૈરાને ગંગાબાથી દૂર રહેવાનો નિયમ બનાવી નાખ્યો છે. આવી જ રીતે ગામની સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યું અને એમની મનોકામના પૂર્ણ થઈ. હવે ચોથી કથા. અરે બા, ભૂખ લાગી છે. હવે આ કેટલી બધી વાર્તા છે, ક્યારે પૂરી થશે બા? અને જોવો ને, બેનબા પણ નથી આવ્યા બા, ભૂખ લાગી છે. હા ભીખી, તું આખા ગામમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને કહીને આવી છે ને કે આજે વક્તુબાના ઘરે આવવાનું છે? હા બા, હું 2-3 વાર બોલી તો બધાએ કહ્યું કે ગંગાબા આવે એટલે બૂમ પાડજે, અમે આવી જશું. હવે જટ આવે તો સારું. મારા છોકરાઓ ઘરે ભૂખ્યા છે. અહીં પૂજા થાય તો એમને પ્રસાદ દઈ આવું. ગંગાબા હજી કેમ નહીં આવ્યા? બેન, બેન, તમે ઠીક છો? અચાનક શું થઈ ગયું તમને? બેન, ચક્કર આવી ગયા. 2 દાડાથી કાંઈ ખાધું નથી. તમે એક કામ કરો, તમે મારા ઘરે ચાલો. મારા ઘરે આજે વ્રતની ઉજવણી છે. તમને હું પ્રસાદ જમાવું. આભાર તમારો. શું નામ છે તમારું? ગંગા. તું ગંગા છે? હા બેન. એ જ ગંગા જેણે પેલા નિયમો બનાવ્યા? હા, એ હું જ. તને કહી દઉં, તારા લીધે જ હું અહીંયા ભૂખી તરસે ભટકું છું. શું? મારા લીધે? તે અમારા ભાઈ બહેનનો ઝઘડો કરાવ્યો છે ગંગા. મેં કેવી રીતે ઝઘડો કરાવ્યો બેન? હું બાળ વિધવા છું. 10 વર્ષ થઈ ગયા વિધવા થઈ. મારા બાપુને માં મરી ગયા પછી ભાઈ ને ભાભીને ત્યાં કેમ સુખેથી દિવસો કાઢી રહી હતી. બેન સંભાળો. આ તારા નિયમો દીકરીના વાળા ઉપર અધિકારને નહીં. બેન, એ નિયમ તો દીકરી માટે જ સારું છે ને. તો દૂર સારા. આ મારા ભાભી, એમના કોઈ કાન ભર્યા કે આ બધી સંપત્તિની અંદર હું ભાગ માંગીશ અને ઓલી ગંગા આવીને મને અધિકાર અપાવી દેશે. અને એ જ ઘડીએ મારા ભાઈ ભાભીએ મને લાત મારીને બહાર કાઢી દીધી. આ બધો પ્રકોપ તારા નિયમોનો છે. શું કામ બનાવ્યા તે આવા નિયમો? બેન, તમે શાંત થઈ જાઓ. અત્યારે તમે મારા ઘરે ચાલો. હું તમારા ઘરે જઈને તમારા ભાઈ ભાભીની ક્ષમા માંગી લઈશ અને એમને સમજાવીશ કે એ નિયમ સમજવામાં ભૂલ કરી છે. તમે મારી સાથે અત્યારે ઘરે ચાલો. હું તમને ભોજન જમાડું પહેલા. આવો. આવો ઘરમાં. ના બેન ના, આ વ્રતનું ઘર છે, મારાથી ન હવે. હું અહીંયા બેઠી છું. ના બેન, તમે ચાલો ને ઘરમાં. ના, તું જટ જા, હું અહીંયા ઠીક છું. તું જા દે. બા, બેનબા આવી ગયા છે. હું છે ને નૈવેદ્યનો થાળ લઈને આવું છું. ગંગાબા, સૌભાગ્યવતી સ્ત્રીઓના પગ ધોઈને એમને ચાંદલા કરીને જમાડવાની વિધિ છે. તમે કઠોટ અને પાણી લઈ આવો, તે જમાડવાની વ્યવસ્થા કરો. જાઓ. હા બા. સૌભાગ્યવતી સ્ત્રીઓ કેમ નથી આવી? વ્રત કેવી રીતના પૂરું થશે? બા, હું ફરી વાર ગામમાં બધે કહી આવી, બધાએ આવવાની ના પાડી છે. શું? આપણા ગામની સ્ત્રીઓ આપણા ઘરે આવવાની ના પાડી છે? પણ કેમ? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એનું કારણ પણ અમારા ભાણીબા જ છે. શું એટલે? પૂછો પૂછો પંડિતજીને. વક્તુબા, આ ગંગાબાએ જે નિયમો બનાવ્યા છે ને એના કારણે ગામના દરેક પુરુષોએ પોતાના બૈરાને ગંગાબાથી દૂર રહેવાનો નિયમ બનાવી નાખ્યો છે. પણ કેમ? અરે બધા જ પુરુષો એમ કે છે કે આ સ્ત્રી ને પુરુષ એક સમાન, આના નામે આ ગંગા બધા બૈરાઓને ચડાવે છે. દરેક પુરુષોને ડર લાગે છે કે આ ગંગાબા એવો દાડો લઈને આવશે કે પુરુષો બધા ઘરમાં બેસીને વાસણ ઘસશે
અને બૈરાઓ બાર ખાટલા પર બેસીને ગપાટા મારશે. તમને પણ એ વાતનો ડર લાગે છે મહારાજ? હા, ડર તો લાગે જ ને ગંગાબા. આ તમે શું કરવા જઈ રહ્યા છો એ તમને ખબર છે? આ મારી બૈરી, હું રાતના સુવા જાઉં ને તો મારા પગ દાબતી હતી. તો આ ગંગાબાના સ્ત્રી પુરુષ એક સમાનના નિયમને કારણે હવે મને કહે છે કે હું તમારા પગ નહીં દબાવું, અને ઉપરથી કહે છે કે મારે એના પગ દબાવવા પડશે. આવો અધર્મ ફેલાવો છો તમે. ગંગાબા, આ ઘડીથી હું તમને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાડું છું. આવો અધર્મ નહીં ચલાવવામાં આવે. બધા જ સાંભળી લો, જે કોઈ પણ આ ઘરમાં ખાણીપીણી કે કોઈ પણ વ્યવહાર રાખશે એને પણ અધર્મી ગણવામાં આવશે. અને આખા ગામનો બહિષ્કાર સહન કરવાની તૈયારી રાખજો. પ્રસાદ તો લઈને જાઓ. આ સૌભાગ્યવતી સ્ત્રીઓનો ના બા, અમને ક્ષમા કરજો. ચાલો બધા. બેન, તમે તો પ્રસાદ લેશો ને? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ હું છે ને આવા ઉપવાસ કે વ્રતનું કંઈ ખાતી જ નથી. એટલે ચાલો પંડિતજી, ચાલો ચાલો. પ્રસાદ ગ્રહણ કરો બેન. હાય હાય પંડિતજી, આ જુઓ, આ ગંગાએ આ સૌભાગ્યવતીની પૂજામાં એક વિધવાને બેસાડી છે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ ભાણીબા છે ને હવે 7 નિયમો બનાવશે સૌભાગ્યવતીની પૂજા માટે. પણ એવી જાહેરાત કરાવી દો ગામમાં. મારું જીવવું દુષ્કર કરવા નીકળ્યા હતા ને ભાણીમાં? હવે જોઉં છું કે કોનું જીવવું દુષ્કર થાય છે તે. લોકોને હું કેટલું સમજાવું છું, તેમ છતાં સમજતા જ નથી. આ દુનિયામાં દરેક માણસની દુઃખ છે, પીડા છે, ના પૂરી થયેલી ઈચ્છાઓ છે. પણ ઈશ્વર તરફ આશાની નજરે જોઈ રહેલા આ લાખો કરોડો લોકોને શું ઈશ્વરની પીડા દેખાતી હશે? ઈશ્વરનું નામ આગળ ધરીને પોતાનો સ્વાર્થ સાધતા લોકો જ્યારે પોતાની મનની વાત આખા જન સમુદાયને આ ઈશ્વરનો આદેશ છે એમ કરીને કહેતા હોય છે, ત્યારે ઈશ્વરને શું પીડા થતી હશે એ કોઈને દેખાય છે? આ કાનજીની ઈચ્છા છે એવું કહીને મારી પાનકી પાસેથી સેવા ચાકરી કરાવી, અને મારી પાનકી જ્યારે થાકીને નીચે ઢળે પડતી એ જોઈને ઈશ્વરને શું થતું હશે એ કોઈને દેખાય છે? ઈશ્વરની એ પીડા લોકોને દેખાય છે? કોઈને ઈશ્વરની પીડા નહીં દેખાતી.
ગંગા, ગંગા, તું આમ હિંમત હારીને હતાશ થઈને બેસી જઈશ તો ભક્તિ માર્ગની સ્થાપના કેવી રીતે થશે? જ્યારે પ્રભુ શ્રી રામે અને શ્રી કૃષ્ણએ મનુષ્ય અવતાર લીધો ત્યારે શું એમણે સંઘર્ષ નહોતો કર્યો? ગંગા, જીવ માત્રને સંઘર્ષ કરવો જ પડે છે, અને જેનો જન્મ જ મનુષ્ય જાતને ભક્તિનો માર્ગ, શુદ્ધ ભક્તિ સમજાવવા માટે થયો હોય, એના માટે સંઘર્ષ એ સામાન્ય નથી, સંઘર્ષ હોય. પણ આ તો નિરંતર સંઘર્ષ છે. હું દુઃખ સહન કરવા માટે તૈયાર છું, પણ મારી સાથે ચાલતા લોકોને શા માટે સંઘર્ષ કરવો પડે? આ ભક્તો બાને ઘર સમજીને પાનકીને મારા કારણે મારા ભક્તિ માર્ગ માટે શા માટે દુઃખી થવું પડે? જ્યારે સીતા માતાને શોધવા માટે પ્રભુ શ્રી રામની સાથે કેટલાય મનુષ્ય, વાનર, રીંછ પોતાનો પરિવાર છોડીને એમની સાથે યુદ્ધમાં નીકળી પડ્યા હતા. કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો શું એમને પ્રશ્ન નહીં થયો હોય કે સીતા માતાને શોધવા માટે અમે શા માટે જઈએ? એ તો અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવાની હતી ને, અને ધર્મ યુદ્ધમાં તો એવું થાય જ. તો ગંગા, જે તું લડી રહી છે એ ધર્મ યુદ્ધ નથી તો પછી બીજું શું છે? બસ તારા હાથમાં ધનુષ્યના સ્થાને રામસાગર છે. તું વિધ્વંસક તીર છોડવાના સ્થાને મનુષ્ય ઉદ્ધારક શબ્દો માણસ જાત માટે છોડી રહી છે. આ તો હજુ પ્રથમ પગથિયું છે ગંગા. આગળ તો અગ્નિ પરીક્ષા છે, અને દરેક પરીક્ષા પછી તારો પ્રકાશ વધુ તેજસ્વી બનશે. જે બેનને મળી હતી એ બેન મને કંઈ કહે એ પહેલા તે મરી ગયા. એમને કોઈ ઝેર પીવડાવી દીધું કે પછી મારા લીધે એમને કોઈ મારી દીધી, જેથી મને પાનકી વિશેનું સત્ય ના કહી શકે? કે પછી બીજું કોઈ કારણ હશે? આ કપડાનો ટુકડો, એક જોડતી કડી છે મારી પાસે, જે મને પાનકી અને એના પર અત્યાચાર કર્યો છે એના સુધી લઈ જાય. આ પ્રભુ, મને આગળ કોઈ જ માર્ગ નથી દેખાતો. અરે કંઈક તો મદદ કરો. અરે પ્રભુ, પાનકી તો તમારી અનન્ય ભક્ત છે ને, તો પછી એને પીડા કેમ? એ તો હજુ નાની છે, એની પરીક્ષા કેમ? મારી પાનકીના ભાગ્યમાં આવતા બધા જ દુઃખો મને આપી દો પ્રભુ. હું તમારા શરણમાં છું હવે, અને કોઈ તો માર્ગ દેખાડો, મારું માર્ગદર્શન કરો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અરે હરિરામભાઈ, તમે અહીં ક્યારે આવ્યા? તો મામી મામી? હા
તમે તમે નાના બાળક જેવી રમત રમો છો કે શું? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ અમે બંને છે ને સંતા કુકડી રમતા હતા. હરિરામને થપ્પો. મામી, તમે અહીં આવ્યા અને ઘરની અંદર ના આવ્યા? બહારથી જ જવાનું છે કે શું? ના ના, હું આવવાની જ હતી, પણ આ તો હું હરિરામને લઈને છે ને એક નવો મજૂર શોધવા નીકળી હતી. મજૂર? હા, મજૂર. મને ખેતર માટે નવો મજૂર જોઈએ છે. પણ પછી છે ને હરિરામને અચાનક જ રસ્તામાં સંતા કુકડી રમવાનું મન થઈ ગયું, એટલે પછી હું છુપાઈ જાઉં. મામીજી, હું છુપાઈ જાઉં છું. હા. ભલે મામી, તમે કામ પતાવીને આવો, હું જમવાનું બનાવી રાખું છું. પણ આવજો હા. હા હા હા, તમે જાઓ હો ભાણીબા, હું આવું છું પછી નિરાતે. મામી, મામી શું થયું? મામી, બોલો ને શું થયું? ના ના, કઈ નહીં, હું આવું છું હા ભાણીબા, તમે જાઓ જાઓ, હું આવું છું હા. મામી આ કપડાને જોઈ રહ્યા હોય એવું મને લાગ્યું. શું એ આ કપડાને ઓળખતા હશે? મામીનું આવું વિચિત્ર વર્તન કેમ લાગી રહ્યું છે? શું શું ઈશ્વર મને કોઈ સંકેત આપી રહ્યા છે કે શું? શું છે મામીજી, મને આ ધક્કો મારીને અંદર કેમ લાવે ધાર કાઢીને? મેં તને પેલી ઝેરી જડીબુટી આપેલી એ ક્યાં છે? મામીજી, એ જડીબુટ્ટી તો પેલા હનુએ અમને સુગાડીને બેભાન કરી દીધેલા ને. એ નહીં, પેલી સવિતા ડોકરીને મારવા માટે મેં જે ઝેર આપેલું એની વાત કરું છું. એ મામીજી, એ તો મેં એ સવિતા ડોકરીને પીવડાવી દીધેલી ને. તમારે જોઈતી હતી? એ ચૂપ રે. એ જે કપડામાં બાંધીને આપેલી એ કપડું ક્યાં છે? એ કપડું તો ત્યાં જ મૂકીને આવેલો ધાર કાઢીને. સાવ મૂર્ખો છે તો મૂર્ખો. એ કપડું ત્યાં મૂકી ના અવાય. અરે કોઈ પણ વેદ એ સૂંઘીને કહી દેશે કે એમાં શું છે. ના ના મામીજી, તમે કહો તો હું એ કપડું લઈને આવું. એ કપડું અત્યારે મેં ગંગાના હાથમાં જોયું. શું? જો ગંગાબા મને કઈ પૂછશે ને તો હું તો કહી દઈશ કે આમાં મારો કોઈ વાંક નથી. આ બધું જમકુ મામીએ કર્યું છે, દાંત કરી છે. એકદમ ચૂપ. એક નંબરનો ડરપોક છે તું. જો એવું કાંઈ પણ કર્યું છે ને તો આવી ઘણી બધી ઝેરની બાટલીઓ છે મારી પાસે. મારા નખ પર ઝેર લગાડીશ અને પછી આમ મારીશ ને તો હતો ન હતો થઈ જશે. ના મામીજી, હું તમારું નામ નહીં લઉં. મને કઈ નહીં કરતા. સાચવીને રહેજે, નહીં તો આખું ગામ જાણે છે કે નાગણનું વેર અને જમકુનું ઝેર એનાથી કોઈ બચી શકે એમ નથી. મામીજી, એનાથી પહેલા તમારા ભાણીબાને ડસો, નહીં તો આપણું આવી જ બનશે ધાર કાઢીને. એને ફક્ત એક કપડું મળ્યું છે, એનાથી એને એ નહીં ખબર પડી જાય કે એ કપડું મેં તને આપેલું. આ થરથર ધ્રુજવાનું બંધ કર અને ફક્ત ગંગા પર નજર રાખવાનું કામ કર. બાકી જ્યારે ડસવાનો વારો આવશે ને ત્યારે એવું ડસીશ કે પાણી એ નહીં માંગે. ગંગાબા, આ કોઈ ઝેરી જડીબુટ્ટીના મિશ્રણની ગંધ છે. આવું અમે કોઈ દિવસ બનાવીએ નહીં. આ કોઈ ખૂબ જ કુશળ વેદ અથવા જંગલી જડીબુટ્ટીના જાણકારનું કામ છે. તમારી પાસે આ કપડું ક્યાંથી આવ્યું? મેદાજી, બસ મારી પાસે આ કપડું છે જેનાથી હું આગળના કામ કરી શકીશ. તમે કૃપા કરીને મને કહી શકો છો કે આ ઝેર કોણ બનાવી શકે છે આપણા ગામના આસપાસમાં? આ મિશ્રણ કોણે બનાવ્યું છે એ તો ના કહી શકું, પણ એમાં આ યાદી મુજબની ઝેરી જડીબુટ્ટીઓ ભેળવેલી છે.
અને આપણા પંથકમાં બહુ ઓછા લોકો છે જે આવા રસાયણશાસ્ત્રના જાણકાર હોય. તમે આ યાદી લઈ કોઈ કુશળ વેદને બતાવશો તો આ મિશ્રણ બનાવનાર મળી જાય કદાચ. તમારો ખૂબ ખૂબ આભાર. આ જેણે બનાવ્યું છે અથવા બનાવડાવ્યું છે એ અત્યંત જોખમી વ્યક્તિ છે. તમે સાચવીને રહેજો. આવા રસાયણ સૂંઘવાથી કોઈ બેભાન પણ થઈ જાય અથવા મરી પણ જઈ શકે. આવા બધાથી આઘાર્યો એટલું સારું. ભલે. ગંગાબા, આ કપડું સાથે લઈને ફરવું જોખમી છે. આ વિષનું નાનું એવું ટીપું પણ જોખમી છે. હવે તો જોખમ એના પર આવશે જેણે આ ઝેર બનાવ્યું છે.